શું નામ તારું? મારું નામ વૈભવી. વૈભવી. શું મોટું થઈને બનવું તારે? મારે ખૂબ ભણવું છે, મા-બાપનું નામ રોશન કરવું છે અને કલેક્ટર બનવું છે. કલેક્ટર બનવું છે? સરસ, વેરી ગુડ. તમારે બેન? મારે મોટી થઈને ભણી ગણીને ટીચર બનવું છે, નાના છોકરાને ભણાવવું છે. વાહ, સરસ વિશ્વાબેન. વિશ્વાબેનને ટીચર બનવું અને નાના છોકરાને ભણાવવું છે. વેરી ગુડ. તમારે બેન? ડોક્ટર. ડૉક્ટર બનવું છે. રે વાહ. શું નામ તમારું? આરતી. આરાધ્યાને ડૉક્ટર બનવું છે. તો ત્રણેયનો સપનું હે ઇન્જેક્શન મારી દે. સરસ સરસ. તો મિત્ર, આપ જોઈ રહ્યા છો નાના નાના બાળકોનું વિડીયો બનાવવાનું કે આપણે વિડીયો બનાવ્યો છે. બાળકો કે ભાઈ અમે તમારો વિડીયો કેમાં જોશો તમે? આ તો આ ચેનલ તમે કેમાં જોશો? અમે યુટ્યુબમાં જોશું, પછી તમારી ધાર્મિક ચેનલ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં જોશું. સરસ. મારી ચેનલ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી છે, એ ધાર્મિક છે. લોક સહાયક ન્યૂઝ એ મારા અખબારની ચેનલ છે. અને આ ધાર્મિક ચેનલમાં એટલા માટે મૂકું છું કે બાળકો ભગવાનનું રૂપ કહેવાય છે. બાળકોની ઈચ્છા એવી હતી કે તમે અમારું ન્યૂઝ ઉતારો, વેકેશન છે માટે આપણે બાળકોનું ન્યૂઝ ઉતાર્યું છે. સરસ મજાનું. તો હવે તમે ઓળખાવો રમકડા કયા કયા રમકડા છે. આપણે નાના બેનથી શરૂ કરશું. હાથમાં લ્યો, એને શું કહેવાય? વગાડો, પીપોડો વગાડો. બસ મૂકી દો. પછી બીજું શું કહેવાય? હાથમાં લ્યો એટલે ખબર પડે પાંડો કોને કહેવાય. સરસ. પછી શું કહેવાય? કૂતરો. સરસ. અને શું કહેવાય? હાથી. સરસ. પછી આને શું કહેવાય? ઢોલ. હવે તમે બેસી જાવ. હાલો, હવે બીજા બેનનો વારો આવશે. ચલો વિશ્વાબેન, આને શું કહેવાય? ગેમ છે. ગેમ. પાટલો. બંદૂક હાથમાં લ્યો, બધું બતાવો. હા. પછી પોપટ. હા. બેટ. એરોપ્લેન. ચલો મોટી બેનનો વારો. છેલ્લો મોટી બેનનો વારો હોય. ચલો. ગેમ્સ છે, બ્લોક છે ફિટ કરવાના. પછી આ બોલ છે, નાનો બોલ. આ છે ઈ બત્તી છે. આ બે બત્તી છે. પછી આ ડાયનાસોર છે. ડાયનાસોર શું કામ કરે? ઈ ડાયનાસોર ઈ પહેલા હવે લુપ્ત થઈ ગયા છે. પહેલાના જમાનામાં જંગલોમાં રહેતા હતા અને તેમના પગ વિશાળ વડ જેવા હતા. વડના થડ છે ડાયનાસોરના. હાથમાં રાખો ડાયનાસોર હાથમાં. અને એના પેટમાં છે ને 30 કે 100 હાથી હમાઈ જાય એટલી જગ્યા હતી. બહુ મોટા વિશાળ હતા. હવે લુપ્ત થઈ ગયા છે. આ નકર પહેલા હતા ડાયનાસોર ને. બરાબર. એની કેટલી જાતની પ્રજાતિ આવતી, હવે લુપ્ત થઈ ગઈ છે. પછી આ ઘોડો છે. ઘોડો. પછી આ ભેંસ છે. બરાબર છે. પછી આ ગાય છે. સરસ. આ ગાય માતા. સરસ. હાલો હવે બેસી જાઓ. વેકેશન હોવાથી બાળકો એવું કહે છે કે તમે અમારો વિડીયો ઉતારો, એમ કહો ને તમે. હા. તો આ ચેનલ સાધુ સંતની છે, પણ બાળકો કહે તો બાળકોમાં ભગવાનનું રૂપ છે. તો તમારો વિડીયો ઉતારો છે ને આમાં? હા. સરસ. તો હવે અત્યારે તમને પૂછું, કેટલો સમયનો વેકેશન પડ્યું? ચોથા મહિનાની 20 તારીખે વેકેશન પડ્યું તો ને છઠ્ઠા મહિનાની 10 તારીખે ખુલશે વેકેશન. બરાબર છે. મહિનાનું વેકેશન પડ્યું બેટા? હા. તારું બેટા મહિનાનું? હા. બધાયને તમારું બેન? બધાયને બધાનું સરખું જ છે. અચ્છા. તો આમાંથી સરસ મજાનું બાલગીત કોને આવડે છે? પહેલાં મોટી બેન બોલે. મોટી બેન કોણ આમાં? પછી બીજી બેન, પછી ત્રીજી બેન. ચલો મોટી બેન બોલે. જોશથી બોલે, અવાજથી. ઊભા થઈને બોલો એટલે ખ્યાલ આવે. હા બોલો. હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા, સૂંઢમાં
સામેથી આવે ચંદ, ચંદ માથે ચોટલી. સામેથી આવે ચંદ, ચંદ માથે ચોટલી. બા બનાવે રોટલી, રોટલીના કટકા, ચંદ કરે લટકા. સરસ, તાળી પાડો, બહુ મજા આવી. તારું નામ બોલ બેટા. મારું નામ વૈભવી. કેટલું ભણે છે? હવે હું છઠ્ઠામાં આવીશ. સરસ. એ પછી બીજી બેન બોલશે. બતાવો બેન. ऊपर पंखा चलता है, नीचे मुन्ना सोता है. सोते सोते भूख लगी, खा ले बेटा मूंगफली. मूंगफली में दाना नहीं, हम तुम्हारे मामा नहीं. मामा गाय दिल्ली, दिल्ली सलाम दिल्ली. दिल्ली ने मारा पंजा, मामा हो गया गंजा. સરસ. કેટલું ભણે છો બેટા? ચોથામાં આવીશ. શું નામ છે તારું? વિશ્વા. વિશ્વા. ચાલો હવે. ભાઈ તો જાડા સુનમાં લાવે પાણી. આખી ભાઈ તો જાડા સુનમાં લાવે પાણી. પાણી તો ગંદુ, સામેથી આવ્યા ચંદુ. પાણી ગંદુ, સામેથી આવ્યા ચંદુ. બા બનાવે રોટલી, રોટલીના કટકા, ચંદુ કરે લટકા. વાહ વાહ. શું નામ છે તારું? અચ્છા, કેટલું ભણે છે? કેજીમાં આવી છે. હાલો, નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, બાળકોને વેકેશન છે. વેકેશનમાં બાળકો રમતા હોય છે. બાળકો એવું કે અમારો પણ વિડીયો આપો, અમારે વિડીયો દેવો છે. આપણી સાથે અત્યારે શું નામ છે તારું? વૈભવી. હા, તારું નામ શું છે? આરાધ્યા. બોલ, જોશથી બોલ. આરાધ્યા. તારું નામ શું બેન? વિશ્વા. રેડી. તું કેટલું ભણે વૈભવી? હું હવે છઠ્ઠામાં આવીશ. વેકેશન ખુલશે એટલે. તું કેટલામાં આવીશ? મને થોડી ખબર નથી. તું કેટલામાં આવીશ? ચોથામાં. ચોથામાં આવીશ. તો મિત્ર, આ રીતના બાળકો જો અત્યારે આ બધું પાંચમામાં આવીશ. આ બધું ગોઠવું છે. આ બધા રમકડા ગોઠવા છે. આ રમકડા ક્યાં ક્યાં છે બોલો જે. આ જો આ બધા ટેડી બિયરો ને ઢીંગલીઓ ત્રણેય બોલો, ત્રણેય બોલો જેને આવડે. આ ત્રણેય ટેડી બિયર છે. પછી આ બસ ને બેટરી બધું આ રમકડા ડોલ છે. પછી આ બાર્બી ડોલ છે. પછી આ બધા પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ. ડોક્ટર સેટ છે ને આ પછી આ ડોગ છે. આ કિચન સેટ છે. પછી આ બેટ છે, બંદૂક છે, ઢોલ છે. હનુમાન દાદાની ગદા છે. તો હવે બરાબર છે. હા હા, વેકેશન પછી શું પ્લાન છે તમારો? વેકેશનમાં કાંઈ ફરવા જવાનો પ્લાન છે કોઈનો? હા. હા. કઈ કઈ બસ જવાના છે? વેકેશનમાં અમે અયોધ્યા જાશું, દ્વારકા જાશું, એમ અલગ અલગ જગ્યાએ ફરવા જાશું. તમે કઈ બસ જવાના છે? અમે દ્વારકા જાશું, રાજકોટ જાશું, સુરત જાશું ને સોમનાથ. તમે? પણ સુરત જાશું, દીવ જાશું, પછી આખે દીવ જાશું. દીવ જાશો? વાહ ભાઈ વાહ, સરસ મજાની વાત છે. મુંબઈ મુંબઈ જવું છે? પ્લેનમાં. પ્લેનમાં? ઓહો હો. ગોવા. વાહ, ગોવા જવું છે. સરસ. તો સરસ મજાની વાત છે. આપ જોઈ રહ્યા છો બાળકો કઈ રીતે રમતા હોય છે એ પણ તમને બતાવું છું. રમો હવે. ચાલો હવે પહેલા આપણે બાર્બીને જગાડતા હોય, પછી આપણે એને તૈયાર કરશું. બેનને આજે બર્થડે હોય. ઓકે, ચાલો. હા, ઉઠો બાર્બી ડોલ, ઉઠો. આયો. ચાલો. હા, ચાલો આને આપણે પહેલા માથું વાળીએ. આને દાદા ચાલો હવે આને આપણે કપડા છાડીશું. પછી આ કપડા પહેરવાનું. હા, ચાલો આજે આપણાનો બર્થડે હોય તો કેક કાપતા હોય ને સવાર છાપતા હોય, ફરવા જતા હોય. પેલાના માથામાં આવું નાખે. એ શું કરો એને? આ
એને વાળ સુકાવવા માટે હેર ડ્રાય મારીએ છીએ. સરસ. ના આ એના કપડા છે. ચાલો આજે આપણે કેક ઓર્ડર કરવાનો છે. ચાલો વિશ્વા દીદી તમે કેક ઓર્ડર કરાવી દો. હાલો કેક વાળા ઓર્ડર કરાવી દો કેક. હવે આજે કેક વાળા ભાઈ બની જા. તું આમથી આવજો. કમ કેક છે ને હે કેક આ કેક લઈને આવજો બોક્સમાં. અને છે ને હે આ ગિફ્ટ હોય બાર્બી માટે. આ ગિફ્ટ બાર્બી માટે હોય. તમે આવી આવો એ હમણાં કેક લઈને આવશે. એની બાજુ આવી આવો. ચાલો આપણે ટેબલ ને બધું ગોઠવી રાખીએ. અહીંયા આપણે એની કેક કાપશું. આના અહીંયા બેઠાડી દીધું. ટીંગ ટોંગ. હું જોયા કોણ તમે પાર્સલ વાળા આવ્યા છે. આયો કે આયો ઓ આવી ગયું હતું. આ ટેડી બેર સતાડી દે. આપણે ડોલને બાર્બીમાં દેશું પછી. ચાલો વયામાં આપણે કેક કાપવાનું છે. હું ચાકુ લઈ લઉં છું. ચાકુ ઓલા મળશે. તમારા ગિફ્ટ છે. ચાલો હવે બર્થડે કેક કાપવાની છે. ચાલો કાપો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર સ્વીટી. હેપી બર્થડે ટુ યુ. બાળકો આ તમે શું કર્યું? આ અમે કેક કાપી છે. બાર્બીનો બર્થડે છે. બાર્બી કોણ છે? આ બાર્બી. હં. આના અમે સ્વીટી રાખ્યું છે. શું નામ છે એનું? સ્વીટી. સરસ. એનો જન્મદિવસ હતો આજે. હા સરસ. 14 તારીખે. ચાલો આજે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરશું. આપણે હોટેલમાં છે. આ પાણીપુરી નહીં. આપણે તો હોટલનો ખોવાય. આપણે ઘરે બનાવીને ખાશું. પાણીપુરી લેતા આવું. સામાન લઈ આવું. હું લેતા છું. ચાલો આપણે હવે સામાન લઈ આવીએ અને ઘરે જ બનાવીએ. ચાલો આપણે ત્રણેય લઈ અને ચાલો આપણે બાર્બીને પેલા ગિફ્ટ દઈ દઈએ. કોણ લેતી આવું? ખમો આ વિશ્વા દીદી તમારે આંખો બંધ રાખો. ચાલો આ દીદી આપણે લઈ લઈએ. આંખો ખોલો. જો તમારો ફેવરિટ કેડી. એવું મસ્ત ચાલો ત્યાં મૂકી દે. ચાલો ચાલો આપણે હવે પાણીપુરી ખાવી છે તો ચાલો હવે સામાન લઈ આવીએ બધું. ચાલો હવે આ બાર્બીને ખાલી આરામ કરવો છે. જો આપણે બધું ગોઠવી નાખીએ. હવે આયા ગોઠવી નાખ. ચાલો આ મિક્સર છે. આ બાઈક છે. તમે ગોઠવી દો છો. દીદી આમ તમે આના બેડમાં શું રહી ગયો છે. આપણે આ બધું જોઈ જોશે. શું કરો હે તમે? અમે છે ને પાણીપુરી બનાવીએ.
કિચન સેટ બધો લાગે હે હા. શું છે બોલો તો ખરો. જો આ ચૂલો છે, પછી આ કુકર છે, પછી આ બાસ્કેટ છે, એમાં બધો ચમચો, આ જો આ ગળી છે, પછી આ તવીથો છે, પછી આ ચાકુ છે, પછી આ મિક્સર છે, મિક્સર છે. આ ડબ્બો છે લંચ બોક્સનો, પછી આ કઢાઈ છે, આ ડીશ છે, પછી આ બધું ફ્રૂટ છે, કેળું, પછી આ ચીઝનો ગ્લાસ છે, આ બંદૂક છે, પછી આ તરબૂચ છે, આ લીંબુ છે. હવે આપણે આ મિક્સર ઠાકુર આ મિક્સર. ચાલો હવે આનું ઢાંકણું આ મૂકી દે તો ચલો બાલ ગીત કોને આવડે છે? બાલ ગીત મને એક જ મિનિટ હો. ચલો પેલા મોટી બેન કોણ છે? મોટી બેન બોલે બાલ ગીત બોલો. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં કતરવા ગઈ, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં કતરવા ગઈ, તળાવમાં તો મોગર, બિલીને આવ્યા ચક્કર, છડીનો શેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. તાળીએ પાડો. સરસ, બહુ સરસ ગાયું. સરસ. ચલો હવે કોણ ગાશે? હાલો વિશ્વાબેન તમે ગાઓ. मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगा तो डर जाएगी, बाहर निकालो तो डर जाएगी, पानी में डालो तो तर जाएगी, पानी में डालो तो डर जाएगी. સરસ સરસ. હાલો તમે ગાઓ હવે. ऊपर पंखा चलता है, नीचे मुन्ना सोता है, सोते सोते भूख लगी, खाने बैठा मूंगफली, मूंगफली बेचना नहीं, हम तुम्हारे मामा नहीं, मामा गए दिल्ली, दिल्ली से लाए दिल्ली, दिल्ली मारा पंजा, मामा का डेंगा. સરસ. તાળી પાડો. સરસ સરસ. ચાલો હવે આપણે પાણીપુરી બનાવીશું. જો આને આ બેસાડી દો. હવે જો હું છે ને હવે જે કે દીદી તમારે સાંભળો શાંતિથી. હવે તમે ચણા પલાળી દો દ્યો અને પછી આપણે બે બટેટા બાફવા મૂકી દઈએ. ઓકે ચણા પલાળી દો. દીદી એલો ચાકુ ના ના ચાકુ ને અત્યારે નથી જોઈએ. ઓકે કાયરો અત્યારની આ તો પાણીપુરી ખાશે તો હાલ ખાશે. ઓકે ચાલો બટેટાને ચાલો હું આને બટેટા બાફે આ દૂધની બોટલ થોડી. દીદી તમે બાર બેરે ઘડીક રમત રાખી ત્યાં અમે જમવાનું બનાવ્યું. હા ચાલો બટેટા બાફવા મૂકી દઉં છું. થોડો દાળ લઈ દઉં. દાળ ધ્યાન માથું હતો. તો ચણા પલાળી દો અને દુકાન इतर कुछ बार भी ने खावा के बाद आले देन बार भी ने खावा पर बाकी नो आना તમે ચણા પલાળવા મૂકી દેજો. तो दीदी दीदी मैं बाप मांग रही है ना, उसे कहो तरबूज खाना है, हम पानी पूरी बनाएंगे. हेलो ऐसा होता है इसको बनाना दे दो. पहले बनाना है ये खाएंगे बस बर्तन में ना ये लो इसको खा. ये बनाना वाला जूस पिलाना ये खा
ना ना दीदी ये तो वो वाली खाते खाते येलो तो भाई ये पूरी चल खाइए आ डिश दीदी ગોવામાં નાખી દે છો સામે મૂકી દે છો જોવાની છે ઈ નાખું છું એની સાથે તમે ઘડી ગોમો તરબૂચ એનું નાખી હાલો આ ભૂખ લાગી તરબૂચ દીદી સીધી થઈ ગઈ આ ભૂખ લાગી ગેસ લાગે નહીં નાનો નાનો હા વાહ સરસ મને ભૂખ લાગી છે હું અહીંયા વાસણ ઉઠું છું ના હજુ વાસણ ઉઠું દીદી ચણા પલળી છે ને આને ભૂખ લાગી છે આ બટેટા થઈ ગયા છે થોડી કાણે ઠંડા થવા મૂકી દઈએ તું એની સાથે ચાલો પાણીપુરી થઈ જાય પછી વસ્તુ ઓળખવાની છે કઈ કઈ વસ્તુ શું છે એ ઊભું થઈને બતાવવાનું રહેશે જલ્દી ફટાફટ એ કરો ઓકે હું પાણી મૂકી દીધી દેખો કેટલી એક જ દીદી બટેટાને ઠંડા થવા મૂકી દઈએ અને આ ધોવાના કપડા બહુ ગમતા स्कूल में पहले जाते हो तुम थोड़ी देर उसे गार्डन में चलो आगे बाय बाय कुत्ता रमाना है दीदी चलो હવે આપણામાં પૂરી નાખી દઈશું પૂરી લાવ્યા છો ને દીદી તને પૂછું હા चलो હું તળીને એક ડીશમાં એક ડીશ दीदी ये हो रहा है तो मुझे पानी पूरी खानी है तेरा तो बड़ी खेल लो उसके साथ उसके खेल ले